નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 4 જુલાઈ 2026ના 15 મોસ્ટ ટાઈમ પ્રશ્નોને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિક ડિટેલમાં ભણાવવામાં આવે છે અને સાથે જ ડેઇલી, વીકલી ને મંથલી રિવિઝન પણ આપણે કરાવીએ છીએ. તો જે મિત્રો ચેનલ પર નવા છે તમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ ચેલેન્જને રેગ્યુલર ફોલો કરજો. તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન તાજેતરમાં કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે બે અભિયાન છે, નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન, તેને શરૂ કર્યું છે ગુજરાતે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈ 2026ના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગરના સિવિલ હોસ્પિટલથી આ બંને રાજ્યવ્યાપી અભિયાનો લોન્ચ કર્યા છે. મિત્રો, જો નમો સ્વચ્છતા અભિયાનની વાત કરીએ તો આ 1 થી લઈને 7 જુલાઈ 2026 દરમિયાન ચાલનારું એક વિશેષ અભિયાન છે કે જેમાં રાજ્યના 11,935 આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાંથી જૂનું ફર્નિચર, ભંગાર અને બગડેલા સાધનોને હટાવીને ડીપ ક્લિનિંગ કરવામાં આવશે. અને વાત કરીએ બીજા અભિયાનની, એટલે કે અમૃતપાન અભિયાનની, તો આ એક સામુદાયિક સ્વાસ્થ્ય પહેલ છે કે જેનો મુખ્ય હેતુ શિશુઓના પ્રારંભિક પોષણ, સ્તનપાન અને માતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. મિત્રો, આ બંને અભિયાનો ચાલુ કરવાનો ઉદ્દેશ્ય છે કે સરકારે પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું ઇલાજ કરતાં બચાવ વધુ સારો, આ બંને મંત્રો સાથે સ્વચ્છતાને દૈનિક આદત બનાવવા પર ભાર મૂક્યો છે. મહિલાઓ માટે કઈ મોબાઈલ એપ્લિકેશન ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો મિત્રો, આ જે મોબાઈલ એપ્લિકેશન છે કે જેને ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સંસ્થા દ્વારા મહિલાઓ માટે બનાવવામાં આવી છે, તેનું નામ છે સી લિપ્સ. તેને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવતી સંસ્થા ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી છે. આ જે એપ્લિકેશન છે તેને 29 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલનમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયોને ટ્રેક કરવાનો, તેમને બજાર સાથે જોડવાનો અને તેમની આજીવિકામાં સુધારો કરવાનો છે. આ એપ સરકારના 3 કરોડથી વધારીને 6 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાની લક્ષ્યની વાસ્તવિક સમયમાં, એટલે કે રિયલ ટાઈમ દેખરેખ રાખવામાં મદદ કરશે. કેન્દ્ર સરકારે કયા બે શહેરોની વચ્ચે 117.7 કિલોમીટર લાંબા એક્સેસ કંટ્રોલ ગ્રીનફિલ્ડ હાઈવેના નિર્માણને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે 117.7 કિલોમીટર લાંબો એક્સેસ કંટ્રોલ ગ્રીનફિલ્ડ હાઈવે છે, તેને મંજૂરી અપાઈ છે ઉત્તર પ્રદેશના કાનપુર અને કબરાઈ શહેરોની વચ્ચે. કેન્દ્રીય કેબિનેટે ઉત્તર પ્રદેશની કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે 7,145.14 કરોડના અંદાજિત ખર્ચે આ 117.7 કિલોમીટર લાંબા હાઈવેને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભોપાલ કાનપુર ઇકોનોમિક કોરિડોરનો જ એક મુખ્ય ભાગ છે કે જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશને જોડશે. આ એક્સેસ કંટ્રોલ રાજમાર્ગના નિર્માણથી બંને શહેરો વચ્ચે મુસાફરીનો જે સમય અત્યારે 3.5 કલાક થઈ રહ્યો છે તે ઘટીને માત્ર 1.5 કલાક જેટલો થઈ જશે. આ હાઈવેને હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ અથવા તો ટોલ આધાર પર 4 લેન અને જેને ભવિષ્યમાં 6 લેન સુધી પણ વિસ્તારવાનો છે, એ રીતે આને વિકસાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ બુંદેલખંડ વિસ્તારના ખનીજ, પથ્થર અને કૃષિ ઉદ્યોગોને ઔદ્યોગિક શહેર કાનપુર અને ડિફેન્સ કોરિડોર સાથે સીધો જોડીને વેપારને મોટી ગતિ પણ આપશે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દીથી કરી લો. આઈસીસી મેન્સ T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં વિશ્વમાં નંબર 1 સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો, આજે આઈસીસીની જે મેન્સ T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગ આવી છે તેમાં વિશ્વમાં નંબર 1 સ્થાન હવે મેળવ્યું છે ઈશાન કિશને. ઈશાન કિશને 876 રેટિંગ પોઈન્ટ સાથે સત્તાવાર રીતે વિશ્વના નંબર 1 T20I બેટ્સમેન બની ગયા છે.
મિત્રો આ રેકોર્ડ પહેલા અભિષેક શર્માના નામે હતો કે જેમના પોઈન્ટ્સ હતા 869, જેને હવે પાછળ છોડીને ઈશાન કિશને આ સ્થાન હાંસિલ કરી લીધું છે. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા પછી આ મુકામ પર પહોંચનારા તે ચોથા ભારતીય પુરુષ બેટ્સમેન છે. તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ 2026માં લગભગ 190ના સ્ટ્રાઇક રેટથી 317 રન બનાવવાનું શાનદાર પ્રદર્શન તેમની આ રેન્કિંગનો મુખ્ય આધાર રહ્યું છે. પ્રથમ એનબીટી ભૂષણ સન્માન 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે એનબીટી ભૂષણ સન્માન અપાયું છે કે જે પ્રથમવાર અપાયું છે અને તેનાથી સન્માનિત થયા છે પ્રસૂન જોશી. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન ની કઈ આવૃત્તિ 13થી લઈને 23 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહી છે? તો મિત્રો આ 13થી 23 ઓગસ્ટ 2026 દરમિયાન જે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન થવાનું છે તે છે તેનું 17મું સંસ્કરણ એટલે કે 17મી આવૃત્તિ. આકાશવાણીએ તેની 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં શું લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે આકાશવાણી છે તેના 90 વર્ષ થઈ ગયા છે અને માટે જાણ લોન્ચ કરી છે સ્વર પ્રેરણા વિથિકા ગેલેરી. આકાશવાણી કે જેને પહેલા ઓલ ઇન્ડિયા રેડિયો કહેતા હતા એ પોતાના ગૌરવશાળી ઇતિહાસના 90 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે નવી દિલ્હીમાં સ્વર પ્રેરણા વિથિકા ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું છે. આ ડિજિટલ અને સંગીત ગેલેરીનો મુખ્ય હેતુ ભારતની સમૃદ્ધ સંગીત વિરાસત, લોકકલાઓ અને આકાશવાણીની ઐતિહાસિક સફરને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે. આ વિથિકા એટલે કે ગેલેરીમાં ભારતના મહાન સંગીતકારો, શાસ્ત્રીય ગાયકો અને સ્વતંત્રતા સેનાનીઓના દુર્લભ અવાજો તેમજ ઐતિહાસિક ભાષણોના જે ઓડિયો છે તેમને આર્કાઇવને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા રેડિયો કે જેનું સત્તાવાર રીતે નામ 1956માં આકાશવાણી કરવામાં આવ્યું હતું અને તે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ પ્રસાર ભારતીનો એક ભાગ છે. ભારત સરકારે સત્તાવાર રીતે દેશનું વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ કોને જાહેર કર્યું છે? તો મિત્રો આજે વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ ઓફિશિયલી રીતે ભારત સરકારે જાહેર કર્યું છે તે છે દીક્ષા પ્લેટફોર્મ. મિત્રો દીક્ષાનું પૂરું નામ આપણે ઘણીવાર તમને વિડીયોમાં ઘણા બધા વિડીયોમાં જણાવેલું છે, તેમ છતાં ફરી જણાવી દઉં છું. દીક્ષાનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. સાથે જ મિત્રો જૂન મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે મિત્રો, અને આમાં આપણે જૂન મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કવર કરાયા છે. જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે એમણે તો ગઈકાલે જ આ વિડીયો જોઈ નાખ્યો છે, તો તમામને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ જે મિત્રોને હજુ સુધી આ વિડીયો જોવાનો બાકી છે તો તે આ વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો મિત્રો, જેથી કરીને જૂન મહિનાનું તમારું મંથલી રિવિઝન પણ થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તેમના માટે પણ આ 200 પ્રશ્નો ખૂબ જ યુઝફુલ સાબિત થવાના છે, કારણ કે આપણે એવા જ 200 પ્રશ્નો લઈએ છીએ મંથલીમાં કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો જો હજુ સુધી જોવાનું બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો. અને જો આવા આગળના કોઈપણ મંથના વિડીયો તમારે જોતા હોય તો તે તમામ તો આપણી ચેનલ પર અવેલેબલ છે જ, જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો મંથલી મેગઝીન વાંચવા કરતાં બેટર છે કે તમે સ્માર્ટ વેમાં તૈયારી કરો અને આવા સ્માર્ટ અને ક્વોલિટી વિડીયોને અવશ્યથી જોઈ લો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર ન પડે. આ બધા જ વિડીયોની લિંક પર તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જે પણ વિડીયો જોવાનો બાકી હોય તેને જરૂરથી જોઈ લેજો. જંગલી ડાંગર એટલે કે ચોખાના સંરક્ષણ માટે આસામની કઈ સાઇટને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આજે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે તે આસામની જાહેર થઈ છે બોરજુલી સાઇટ. જમીનના સચોટ સર્વે અને સીમાંકન માટે ડીજી રોવર અભિયાન કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો મિત્રો આજે ડીજી રોવર અભિયાન છે કે જેને જમીનના સચોટ સર્વે અને મૂલ્યાંકન માટે શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશ સરકારે. અગ્નિકુલ કોસ્મોસ અને કયા દેશની કંપની ICEYE વચ્ચે સિન્થેટિક અર્પચર રડાર ટેકનોલોજી માટે કરાર થયો છે? તો મિત્રો આજે રડાર ટેકનોલોજી છે તેના માટે અગ્નિકુલ કોસ્મોસે જે દેશની કંપની સાથે કરાર કર્યો છે તે છે ફિનલેન્ડની.
હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા અધ્યક્ષ અને એમડી બની ગયા છે અનુપમ મિશ્રા. ડેન્ગ્યુના જોખમોનું મૂલ્યાંકન કરવા માટે કઈ આઈઆઈટીએ ક્લાઇમેટ મોડેલને વિકસાવ્યું છે? તો મિત્રો આજે ડેન્ગ્યુના જોખમના મૂલ્યાંકન માટે જે ક્લાઇમેટ મોડેલ છે તે બનાવ્યું છે આઈઆઈટી ખડગપુરે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી હોવાથી આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. અને મિત્રો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો તમે જોઈ લેશો એટલે વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ તમને વસ્તી ગણતરીને રિલેટેડ ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. તો આ વિડીયોની લિંક પર તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકી દીધી છે. તો જો જોવાનું બાકી હોય તો જરૂરથી જોઈ લેજો. હેલિકોપ્ટર ઓપરેશન માટે ભારતની પ્રથમ સેટેલાઇટ આધારિત લેન્ડિંગ પ્રક્રિયાને કયા રાજ્યમાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આજે સેટેલાઇટ આધારિત લેન્ડિંગ પ્રક્રિયા છે તેને મંજૂરી અપાઈ છે આંધ્રપ્રદેશ દ્વારા. આ ભારતની પ્રથમ એવી હેલિકોપ્ટર લેન્ડિંગ પ્રક્રિયા છે કે જે ઇસરો અને એએઆઈ દ્વારા વિકસિત ગગન સેટેલાઇટ સિસ્ટમ પર આધારિત છે. આ ટેકનોલોજીની મદદથી હેલિકોપ્ટર ખરાબ હવામાન, ભારે વરસાદ અથવા તો જે લો વિઝિબિલિટી હોય એટલે કે ઓછી દ્રશ્યતા તેમાં પણ કોઈપણ જમીની નેવિગેશન સાધનો વિના બિલકુલ સચોટ અને સુરક્ષિત લેન્ડિંગ કરી શકશે. આંધ્રપ્રદેશના અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં તબીબી કટોકટી એટલે કે મેડિકલ ઇમરજન્સી અને આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે આ પ્રક્રિયાનું સફળ પરીક્ષણ અને અમલીકરણ કરવામાં આવ્યું છે. સાથે જ હવાઈ પટ્ટીઓ અથવા તો હેલિપેડ પર મોંઘા ગ્રાઉન્ડ બેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કર્યા વિના જ આના દ્વારા સુરક્ષિત લેન્ડિંગ ઓપરેશન ચલાવી શકાય છે. દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ દક્ષિણી પશ્ચિમ વાયુ કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ બની ગયા છે પીવી શિવાનંદ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો જલ્દીથી કરી લો અને ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ ઝડપથી કરી લો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ અને તેમાંથી તમને થોડા ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ છે તે ઉજવાય છે 3 જુલાઈના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે દિવસ છે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તેને ઉજવવાની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી અને કઈ સંસ્થા દ્વારા આની ઉજવણી શરૂ કરાઈ છે એ બંને તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. વર્ષ અને શરૂ કરનાર સંસ્થાનું નામ. ગઈકાલના વિડીયોમાં આપણે ડિટેલ જ્યારે સમજાવી હતી ત્યારે આ બધી વસ્તુ તમને જણાવેલી છે. સુખતમે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ સન્માન અપાયું છે પ્રોફેસર અરૂપ બોઝને. એનિમિયા મુક્ત ભારત અભિયાન માટે સ્વાસ્થ્ય મંત્રાલયે કઈ નવી વ્યૂહરચના અપનાવી છે? તો મિત્રો આ નવી વ્યૂહરચનાનું નામ છે 7x7x7 વ્યૂહરચના. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે એનિમિયા મુક્ત છે તેમાં એક અભિયાનને એડ કર્યું છે જેને T4 અભિયાન કહે છે. તો આ T4માં જે 4 T છે એ 4 T કયા કયા છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા તરીકે તાજેતરમાં કોણે પદભાર સંભાળ્યો છે? તો આ પદભારને સંભાળ્યો છે એર માર્શલ તેજેન્દર સિંહે. ભારતીય સેનાએ આધુનિક યુદ્ધ ક્ષેત્રમાં તકનીકી લીડ મેળવવા માટે કઈ વિશેષ ડ્રોન યુનિટની સ્થાપના કરી છે? તો મિત્રો આ વિશેષ ડ્રોન યુનિટનું નામ છે બાજ બટાલિયન. 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો આનું આયોજન થયું છે રાજસ્થાનના જયપુરમાં. કઈ કંપનીએ મિનિરત્ન કેટેગરી 1નો દરજ્જો મેળવવાની મંજૂરી મળી છે? તો મિત્રો આ મંજૂરી મેળવી છે મેકોન લિમિટેડે. ભારતીય સેનાના નાયબ વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિમણૂક કરાઈ છે સંદીપ જૈનની. વર્લ્ડ હાઇડ્રોપાવર આઉટલુક 2026 અનુસાર સ્થાપિત જળ વિદ્યુત ક્ષમતાના આધારે વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? તો ભારતનું સ્થાન છે 5મું. તો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે
કે ભારતનું સ્થાન છે 5મું, તો આગળના 4 દેશો કયા છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. જર્મનીમાં યોજાનાર સ્ટુટગાર્ટ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2026નો મુખ્ય ફોકસ કયા સિનેમા પર રહેશે? તો આ મુખ્ય ફોકસ રહેવાનું છે મલયાલમ સિનેમા પર. 2026નું UN SDG ઇન્ડેક્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતે મેળવ્યું છે 94મું સ્થાન. CBDTના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાઈ છે રવિ અગ્રવાલની. યુરોપિયન યુનિયન કાઉન્સિલનું 6 મહિનાનું પ્રમુખ પદ કયો દેશ સંભાળશે? તો આ પ્રમુખ પદ સંભાળવાનું છે 6 મહિના માટે આયર્લેન્ડ. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે શું લોન્ચ કર્યું છે? તો આ લોન્ચ કરાયું છે UHI એટલે કે યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારતીય વાયુસેનાના 51માં નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક થઈ છે આશુતોષ દીક્ષિતની. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો છે તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીને નેક્સ્ટ ડેના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબો આપ્યા છે કોમેન્ટમાં તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ થયા છે તે 3 મિત્રોના નામ છે મમતા પંડ્યા, ઇલાબેન ગામિત અને ત્રીજા છે તેમનું યુટ્યુબનું આઈડીનું નામ છે શ્રેયા ધ રોકસ્ટાર. તો ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બુસ્ટર ક્વિઝ અને વિડીયો અંગેના પ્રતિભાવો જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, પ્રથમ NBT ભૂષણ સન્માન 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન તાજેતરમાં કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? અને આજનો છેલ્લો પ્રશ્ન છે, અગ્નિકુલ કોસ્મોસ અને કયા દેશની કંપની IYE વચ્ચે સિન્થેટિક અર્પાચર રડાર ટેકનોલોજી માટે કરાર થયો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાં તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો તમને રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય, જો દરરોજ તમે 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો તે તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરવાનું જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો છે તો ફટાફટથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે તો કોમેન્ટમાં જણાવો. ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો એ તો જરૂરથી જણાવજો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો આ જે વિડીયોની લિંક છે અને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.